યસ, મહેનત કરો, મસ્ત સારી મહેનત કરશો ને એટલે જરૂરથી તમને નોકરી મળશે. મહેનત સારી કરવાની છે. અને એક નોકરી ન મળી ને તો હતાશ ને નાસીપાસ ન થઈ જતા. હું એવું નથી કહેતો કે વેબ સંકુલની સતત બેચો લ્યો ને તમે અમાર ભેગું જોડાયેલા રહ્યો ને અમને ફીઝ આપો ને એવું. હું એમ કહું છું ક્યાંક લાગી જવાનું થાય લાગી જજો, પણ સાથે મહેનત કરજો, મૂકતા નહીં. કેમ કે એક વખત તૈયારી કરનારો વર્ગ જ્યારે બહાર નીકળે છે ને પછી કદાચ એ તૈયારીને મૂકી દે છે ને, પણ જ્યારે કોઈ તૈયારી કરનારો વ્યક્તિ એને મળે કે પછી કોઈ પરીક્ષા આવે ને ત્યારે એને બહુ દુઃખ થાય. એને એમ થાય છે કે સાલું હું ન કરી કોઈ એમ. બરાબર. કોઈ વાંધો નહીં રાજેશ, હું ફેલ થયો હતો. મેં મારી પહેલી પરીક્ષા ફેલ કરી હતી, ફોરેસ્ટની જ હતી, પણ મારી ભેગું દાવ ગયો હતો. હું ફોરેસ્ટની પરીક્ષા લખવા ગયો હતો ને તો એ પરીક્ષા કેશોદ હતી. તો પહેલા તો ટ્રેનમાં બેઠો હતો. તો ટ્રેનમાં બેઠો ને તો હુઈ ગયો તો ટ્રેન આગળ વહી ગઈ હતી. પછી ત્યાંથી પછી પાછો આવ્યો બસમાં, ત્યાંથી પછી રિક્ષામાં બેહીને ગયો. અને નવો ત્યારે iPhone 8 નીકળેલો. હા નહીં 6 નીકળેલો, iPhone 6. અને iPhone 6 લીધો મેં અને 51,000 રૂપિયાનો હતો, મને હજી યાદ છે. અને 51,000 રૂપિયામાં કવિ પાસે તો ખાલી કેટલા રૂપિયા હતા ખબર? કવિ પાસે 20,000 રૂપિયા જ હતા, બાકીની લોન કરી હતી. એટલું બધું ત્યારે હોય નહીં ને સાહેબ. પછી શું થયું તો કે ભેગો એકદમ ફોન નવો નક્કોર ને કવર બવર ચડાવેલું હો, અને રિક્ષામાં બેઠો, રિક્ષામાં બેસીને પરીક્ષા દેવા ગયો, ફોન રિક્ષામાં ભૂલી ગયો. પછી તો અંદર ગયો, પેપર લખતો તો અંદર ગયો ને લખવાનું ચાલુ કર્યું ને ત્યાં મને યાદ આવ્યું મારો ફોન ક્યાં. પછી તમે કેવું પેપર લખો? એટલે અડધા પેપર મેં કીધું સાહેબ મારો ફોન ખોવાઈ ગયો, મને જવા દો. તો કે નહીં, પેપર પતે પછી જવાનું. હવે ધ્યાન ફોનમાં, પેપરમાં ધ્યાન નહીં હરખું ને એવું બધું. અને પછી તો પોલીસ સ્ટેશને ગયો ને કમ્પ્લેન કરીને કાંઈ ન થયું. બરાબર. પણ કોઈ વાંધો નહીં, ખોવાઈ ગયો તો એનાથી વાંધો નહોતો. પણ વાંધો ક્યાં થતો ખબર? 12 મહિનાના હપ્તા કર્યા હતા. એટલે દર મહિને છે ને ખાતામાં પૈસા કપાઈને નોટિફિકેશન આવે ને ત્યારે આમ કોક આપણને આમ કેમ કાયદેસર ટાંચણી મારતી હોય જોશથી, બરાબર, આમ પીન કાયદેસર મારતું હોય એવું લાગતું. એટલે ફોરેસ્ટની પરીક્ષામાં મારી સાથે આવો બનાવ બનેલો હે ને. તો થાય, માણસ ફેલ થાય, માણસ પાસ થાય, ને માણસ ઊભો થાય અને માણસ સક્સેસ થાય.